નમસ્કાર દર્શક મિત્રો, જય શ્રી રામ. હું છું આપનો મિત્ર હરેશ સારલા. મારું ગામ મારી વાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે દર્શક મિત્રોનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આપણી આ ચેનલમાં આપણે એક નવી પહેલ શરૂ કરી રહ્યા છીએ, જેનું નામ રાખ્યું છે સંસ્કૃતિ દર્શન. આ સંસ્કૃતિ દર્શન કાર્યક્રમ હેઠળ આપણે જુદા જુદા ધાર્મિક સ્થળો, સાધુ, સંતો, મહંતો અને વિવિધ આશ્રમોની મુલાકાત લઈ ત્યાં થતી સેવાકીય પ્રવૃત્તિ વિશે આપ સર્વે દર્શક મિત્રોને માહિતગાર કરીશું. તો આ અમારી જે નવી પહેલ છે તેમાં અમને આગળ વધવામાં તમે મદદ કરતા રહેજો અને અમને આ વિડીયો જો તમને પસંદ આવે તો જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં કોમેન્ટમાં. દર્શક મિત્રો, આ જે સંસ્કૃતિ દર્શન પહેલ છે તેની અંતર્ગત આપણે સૌપ્રથમ આજે પહેલી મુલાકાત એક આશ્રમની લેવાના છીએ, જે આશ્રમના મહંતને વર્તમાન સમયમાં જે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ પામ્યું છે અને ત્યાં શ્રીરામની મૂર્તિ પ્રતિષ્ઠા થવાની છે, તેનું જુદા જુદા લોકોને જે આમંત્રણ મળ્યું છે, એટલે કે નિમંત્રણ પત્રિકા મળી છે, તે આ આશ્રમના જે મહંત છે તેમને પણ મળી છે. તેમની મુલાકાત લઈ આપણે તેમની પાસેથી રામ મંદિરના નિર્માણ માટેની જે પત્રિકા છે તેના વિશે આપણે વધારે માહિતી મેળવીશું. દર્શક મિત્રો, આપણે પ્રભુચરણ આશ્રમ આવી પહોંચ્યા છીએ અને આપણે જે પ્રભુચરણ આશ્રમ છે તેના મહંત શ્રીને આપણે મળીએ અને તેમની પાસેથી વધુ માહિતી આપણે આશ્રમ વિશે અને તેમના વિશે મેળવીએ. બાપુ, આપણો જે આશ્રમ છે બરાબર, તો એનો અમારા દર્શક મિત્રોને તમે પરિચય આપો. આ તમારું જે સ્થળ છે એના વિશે અમારા દર્શક મિત્રોને માહિતી આપો. જી, આપણું આ જે સ્થળ છે એ સમગ્ર ચેનલ માધ્યમથી દર્શક મિત્રોને જણાવીએ કે બહુ જ સમાજ ઉપયોગી રાત દિવસ કામ થાય છે અને આશ્રમ હળવદ ધાંગધ્રા હાઈવે પર આવેલો છે, કવાડિયા બસ સ્ટેશને. એ ગ્રસ્થાશ્રમ છે. ઋષિ પરંપરાનો સંદેશો લઈને અમે 41 વર્ષની ઉંમરે ભગવા પહેરીને અહીંયા સુધી પહોંચ્યા છીએ અને સત્સંગ માધ્યમ અમારું મૂળ કર્મ છે. દર્શક મિત્રો, આપણે ઘણા વર્ષોથી, બહુ લાંબા વર્ષોથી જે ક્ષણની રાહ જોઈ રહ્યા હતા, એટલે કે 22મી જાન્યુઆરીનો દિવસ, જે આપણે અયોધ્યા નગરીમાં શ્રીરામનું નવું રામ મંદિરનું નિર્માણ કાર્ય થઈ રહ્યું હતું અને એ કાર્ય હવે પૂર્ણ થયું અને એના માટે શ્રીરામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાની તારીખ પણ નક્કી થઈ ગઈ 22 જાન્યુઆરી. અને આ દિવસે દેશના જુદા જુદા ખૂણે ખૂણેથી જે મહાન વ્યક્તિઓ અને મહાન સંતો છે એમને શ્રીરામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠામાં હાજર રહેવા માટે સ્પેશિયલ આમંત્રણ પત્રિકાઓ મોકલવામાં આવી રહી છે. જે આપણા ગૌરવ લેવા જેવી વાત છે કે આપણા હળવદ તાલુકાના જે કવાડિયા ગામે જે આશ્રમ આવેલો છે, પ્રભુચરણ આશ્રમ, ત્યાંના જે સંત છે પ્રભુચરણ દાસ, તેમને પણ આ શ્રીરામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાની જે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા છે તેમાં જવાનું આમંત્રણ મળેલું છે. તો આપણે ચાલો એ મહંત છે શ્રી પ્રભુચરણ દાસ, તેમની પાસેથી આપણે પત્રિકા વિશે વધુ માહિતી મેળવીએ. સરસ. આપનો જે પ્રશ્ન છે અયોધ્યા રામ મંદિર વિશેનો, એ બહુ સુંદર છે. પત્રિકા સમગ્ર ભારતમાં અનેક સંતોને, અનેક સેવાધારીઓને મળી હશે એમ આપણા હળવદ તાલુકામાં આપને 1 મહિના પહેલાં આ આમંત્રણ અયોધ્યાથી મહાસચિવ ચંદ્રજીની સહીથી પત્ર મળેલો છે અને સાથે સાથે શક્તિનગર નકલંધામના મહંતશ્રીને પણ આમંત્રણ મળ્યું છે. એ આપણા હળવદ તાલુકાનું ગૌરવ છે, એ અમારું ગૌરવ નથી. સમગ્ર માનવ સમાજ, હિન્દુ સમાજનું સનાતન પરંપરાના અડીખમ કામ કરતા સંતોને આ એક આમંત્રણ મળ્યું છે. પણ અયોધ્યા વિશે જ્યારે આપણે મંદિરની વાત કરીએ તો સમગ્ર વિશ્વ જેની રાહ જોતું હતું અને 500 વર્ષથી લગાતાર અમારું સ્થાન, રામનો જન્મ અહીંયા થયો છે, માટે રામનું મંદિર અહીં બનવું જોઈએ, એ લડાઈ અનેક મહાપુરુષો એમાં હોમાઈ ગયા, અનેક સંતો એમાં ખપી ગયા. આખરે એક દિવસ આવ્યો કે રામ મંદિર ક્યાં બનશે, તો અહીંયા બનશે, એ સ્થાન બન્યો. હવે તારીખ ક્યારે આવશે એ કોઈ નહીં આપી શકે એવી જે વાતો હતી, એની જગ્યાએ તારીખ પણ આવી
હવે તારીખના પૂછનારા પ્રશ્નોવાળા તો ખસી ગયા, પણ તારીખ તો આવી ગઈ 22 જાન્યુઆરી 2024. સુંદર મજાનો 12:20 થી 12:39 સુધી સ્વયં પ્રભુ રામ પોતાના નવા ભવનમાં, નવનિર્મિત મંદિરમાં બિરાજમાન થવાના છે. ત્યારે આ સ્થાન, આ ધરતીના, વિશ્વના તમામ માનવને એક નવી ચેતના આપશે, નવી ઉર્જા આપશે, નવા વિચારો આપશે. અને માત્ર રામનું નામ બોલશે તો એ અયોધ્યાનું એન્ટીના સમગ્ર મસ્તિષ્કમાં એકબીજાને સહયોગ કરશે. અને અહીંયા આ મંદિરમાં ઉદ્ઘાટન સમયે સમગ્ર દેશના હિન્દુ ભાઈઓ બહેનો ઘરે પણ દિવાળી મનાવશે, દિવાળી જેવો સુંદર પ્રસંગ કરશે. એટલે અયોધ્યા મંદિરને પત્રિકા જે અમને મળી છે એનો જે આનંદ છે એ આનંદ શબ્દોમાં અમે વર્ણવી નથી શકતા. પણ સમગ્ર ભાઈઓ અને બહેનોને વિનંતી કરી છે કે આ આમંત્રણ આપણા સૌનું છે, સાથે મળીને કાર્ય કરી છે અને અમે સમગ્ર દેશ માટે અમારાથી થાય સંવેદન આપી છે. દર્શક મિત્રો, જેમ મહંત શ્રીએ વાત કરી કે આ એક મહંત શ્રીનું તો સન્માન છે, પણ એ પોતે પોતાના શબ્દોમાં કહે છે કે આપણા ઝાલાવાડ પંથકનું આ માન સન્માન છે. એ પત્રિકા, આપણને આમંત્રણ પત્રિકા મળવી એ ખરેખર બહુમૂલ્ય કહેવાય આપણા માટે. અને આપણા જે બે સંતો છે એ બે સંતો આપણા ઝાલાવાડ પંથકનું પ્રતિનિધિત્વ કરશે. રામ મંદિરની જે મૂર્તિ પ્રતિષ્ઠા છે તેમાં જશે અને આપણું પ્રતિનિધિત્વ કરશે. એ આપણા માટે ઘણી ગૌરવ લેવા જેવી વાત કહી શકાય. અત્યારે મારા બાપુ જી આજે શ્રીરામ મંદિરમાં જે મૂર્તિ પ્રતિષ્ઠા થવાની છે તેમાં ઘણા બધા સંતો તો જોડાવાના જ છે, પણ આપણા જે હિન્દુ ધર્મના જે મુખ્ય 4 મઠો છે જી એના જે શંકરાચાર્ય છે, જે જગતગુરુ કહેવાય, તો આ જગતગુરુ એમ કહે છે કે આ મંદિરનું કાર્ય અધૂરું છે, જેના કારણે શ્રીરામની જે મૂર્તિ પ્રતિષ્ઠા થવી જોઈએ તેમાં તે લોકો હાજરી તે બાપુ છે અથવા જે ગુરુ છે હાજરી આપવાના નથી. તો એના વિશે કંઈ તમે આપણે હાજરી આપવી જોઈએ કે ન આપવી જોઈએ તે બાબતે તમે અમારા દર્શક મિત્રોને થોડીક વાત કરો. જી, આમ તો આપનો જે પ્રશ્ન છે કે ભાઈ અયોધ્યા નવનિર્મિત મંદિરમાં શ્રી રામ પ્રભુ બિરાજમાન થવાના છે અને ત્યાં ભારતના અને વિશ્વના અનેક મહાપુરુષો સંતો પધારવાના છે. અને 4 મઠ જગતગુરુઓના જે સ્થાન છે એમને જે કંઈ 2-5 દિવસ પહેલાં રજૂઆતો કરી છે એ રજૂઆતના અંશે આપ પૂછી રહ્યા છો, ત્યારે આમ તો આપણે એમાં શું કહી શકીએ, કોમેન્ટ ન કરી શકીએ. પણ આ પ્રશ્નના જવાબમાં હું વ્યક્તિગત મારો જે વિચાર છે એ આપું તો જે સમયે ભારત આઝાદ થયું અને પાકિસ્તાન જુદું થયું ત્યારે પાકિસ્તાનમાંથી અસંખ્ય હિન્દુઓ કપાતા, દુઃખી થતા દિલ્હીમાં, ભારતમાં આવતા હતા. ત્યારે આ 4 મઠના જગતગુરુઓ શંકરાચાર્યોએ શું કર્યું, ક્યાં ધ્યાન આપ્યું? સમાજ વિચારો. આપ્યું ના આપ્યું બહુ આપને ખબર નથી, પણ આપણે એ લડત લડી નથી શક્યા. તો એ પણ મઠના જગતગુરુઓની ક્યાંક જવાબદારી આવે. નંબર 2, કાશ્મીરમાં 1990માં એના પછી કેટલાક પંડિતો અથવા હિન્દુ સમાજ માટે જ્યારે કાંઈ ને કાંઈ પ્રોબ્લેમ, પ્રશ્નો ઊભા થયા ત્યારે પણ મઠના જગતગુરુઓએ કોઈ એવો વિરોધ કર્યો હોય અથવા હિન્દુ સમાજને, સંત સમાજને ભેગા કરીને એનો કોઈ સામનો કર્યો હોય એવું મારા ધ્યાનમાં નથી. એટલે હું આ 4 જગતગુરુઓના ચરણોમાં વંદન સાથે વિનંતી કરું કે હે જગતગુરુઓ, તમે સર્વશ્રેષ્ઠ માનવ છો, પણ અયોધ્યામાં મંદિરનું કાર્ય પૂર્ણ થયું કે ન થયું, પણ મંદિર બન્યું છે. જેમ એક મકાન હોય એમાં રસોઈઘર બની જાય, એકાદો રૂમ તૈયાર થાય તો આપણે રહેવા જઈએ જ છીએ, બાકીના કામ એના પછી થાય જ છે. તો માનો કે મંદિરનું કોઈ કામ ધીરે ધીરે બાકી હોય ને થાય તો એની વ્યવસ્થા છે. પણ જ્યારે એક શુભ મુહૂર્ત 22 જાન્યુઆરી 2024 આપને મળ્યું છે અને નાના એક દીકરાએ શાસ્ત્રકારે જ્યારે આ મુહૂર્ત આપ્યું છે કે આવું મુહૂર્ત પછી ક્યારેય ન હોય, તો મંદિરનું ભવન બની ગયું છે. સ્વયં ભગવાન શ્રી રામ પ્રભુ બેસવાના છે. એ સ્થાન શોભાયમાન છે. એટલે મંદિર કેટલું બાકી છે, કેટલું કામ બાકી છે એનું ચિંતન ન કરીએ. અને જગતગુરુઓ આ બાબતો તો મહાન ગણાય, પણ મારી દ્રષ્ટિએ મંદિરની જે પ્રતિષ્ઠા થઈ રહી છે એ સર્વ માન્ય છે અને જગતગુરુઓએ પણ એમાં જે રીતે સહયોગ આપી શકાય આપે તો વધુ
હિન્દુ સમાજ રાજી થશે. અત્યારે હિન્દુ સમાજ સમગ્ર ભારત અને વિશ્વમાં આ મંદિર વિશે જાણે આવનારી દિવાળીની તૈયારીઓ ચાલતી હોય. આજે ગામડે ગામડે સફાઈઓ શરૂ થઈ ગઈ, મંદિરો સફાઈ થવા માંડ્યા છે. ત્યારે આ પ્રશ્નને લાંબો ન લેતા પણ ટૂંકમાં સાથે મળીને સંતો બધા આ કાર્યને ઉજવે અને જે કંઈ વ્યવસ્થા ગોઠવણી છે ઉદ્ઘાટન વિધિ એનો આપણે સ્વીકાર કરીએ એવી મારી ઈચ્છા છે. દર્શક મિત્રો, જે આ શંકરાચાર્ય એટલે કે જે જગતગુરુઓ દ્વારા જે વાત કરવામાં આવી છે મંદિર વિશે, કે મંદિરનું કાર્ય અધૂરું હોવાથી તેનું સ્થાપના થઈ શકે નહીં, શ્રીરામની જે મૂર્તિ પ્રતિષ્ઠા થવી ન જોઈએ, એના વિશે તમે બાપુએ જે મત રજૂ કર્યો એના વિશે તમે જે તમારા વિચારો રજૂ કરવા માટે આ વિડીયોમાં કોમેન્ટ જરૂર કરજો અને ખાસ શ્રીરામ અવશ્ય લખજો કોમેન્ટમાં. બાપુ, આપણું આ જે સ્થળ છે આશ્રમ, ત્યાં કણે ઘણા લાંબા સમયથી રામધૂનનું આયોજન કરવામાં આવે છે. તો એ રામધૂનનું આયોજન થઈ રહ્યું છે, તેના વિશે અમારા જે દર્શક મિત્રો છે તેને તમે માહિતી આપો. જી, આપણે અહીંયા રામધૂન દર મહિનાની 3 તારીખે સવારે 8 થી સાંજે 5 9 કલાક નવધા ભક્તિ શ્રીરામ જય જય રામનું મંત્ર બોલાય છે અને અનેક ભાઈ બહેનો, સર્વજ્ઞાતિ ભાઈ બહેનો આવે છે. 10 વાગે ચા, 12 વાગે હરિહર અને 3 વાગે ચા અને 5 વાગે પ્રસાદ લઈને વિદાય થાય છે. આ ધૂન ટંકારા એક આશ્રમ આપણે 14 વર્ષ ચલાવ્યો અને સ્થાનિક સમાજને ભેટમાં આપ્યો છે. ત્યાં પણ દર મહિનાની 5 તારીખે ધૂન થતી હતી. આ ધૂન આપણે કીધું કે 3 તારીખે શા માટે, 5 તારીખે શા માટે? તો આ ધરતી ઉપર 1/5/12 થી 5/12/50 દિવસ સુધી 109 કલાક સૂર્યનું કિરણ પાંડિચેરીમાં પૂજ્ય મહર્ષિ અરવિંદે અવતરણ કર્યું હતું. તેથી એ તારીખ બહુ જ અમારા હૃદયમાં સ્પર્શ થઈ હતી, સ્થાન પામી ગયેલી હતી. એટલે 3 તારીખે અહીંયા આ સ્થાનનો ભૂમિપૂજન મોરબી જિલ્લાના કલેક્ટર શ્રી માકડિયા સાહેબના વરદ હસ્તે 3 ડિસેમ્બર 2018ના ભૂમિપૂજન કર્યું અને એ તારીખે અહીંયાથી ધૂનની શરૂઆત કરી છે. અને ધૂન એટલે શું? તો કે ધૂન લાગી રહે હે માનવ, હે સમાજ, એકવાર કોઈ પણ કાર્યમાં ધૂન લાગવી જોઈએ. તો આપણે વેપાર ધંધો, આવકના સાધન માટે, પરિવાર વ્યવસ્થા માટે, લગ્ન પ્રસંગની વ્યવસ્થા માટે રાત દિવસ મહેનત કરી છે અને એવા 8-10 કામો હોય એના માટે આપણું એકદમ ધ્યાન છે. પણ ભક્તિમાં ભગવાનના ચરણમાં જવું, ધન્ય ધન્ય ગ્રસ્તાશ્રમ, એ અમારું સ્લોગન છે. કારણ કે આજે આપણા માતા પિતાને કોઈ પગે લાગવા તૈયાર નથી, એની સાથે બેસવા તૈયાર નથી. એટલે ધૂનના માધ્યમથી આ હિન્દુ સમાજને એક સંદેશો આપવા માંગીએ છીએ કે ધન્ય ધન્ય ગ્રસ્તાશ્રમ, ઘર એક મંદિર, 68 તીર્થ માતા પિતાના ચરણમાં. એટલે ધૂનનો મૂળ ઉદ્દેશ એ છે કે બધા સાથે મળીએ, મહિનામાં આજુબાજુના તમામ ગામડેથી ભાઈ બહેનો વધુ ને વધુ આવે. એટલે દર્શક મિત્રોને હું પણ વ્યક્તિગત વિનંતી કરું છું કે આપ સૌ બધા પધારજો, આવજો અને તમે એકવાર આવો. 15 મિનિટ બપોરે મારા જે આશીર્વચન હોય એમાં ક્યાંક ને ક્યાંક તમારો લાભ છુપાયેલો છે, ક્યાંક ને ક્યાંક તમારું ભલાઈ છુપાયેલી છે, ક્યાંક ને ક્યાંક તમારા માટેની વાત અહીંયાથી તમને મળશે. તો આ ધૂનનો મૂળ ઉદ્દેશ આવો છે. દર્શક મિત્રો, બાપુએ આપણને અપીલ કરી છે અને રામધૂન વિશે ઘણું બધું આપણને સમજાય. તો મારા મત મુજબ આપણે એક વખત આ જે રામધૂન ચાલે છે, બાપુ દ્વારા જે સરસ કાર્ય થઈ રહ્યું છે, એની એક વખત આપણે મુલાકાત લેવી જોઈએ અને એનો આપણે ક્યારેક આપણી ચેનલમાં લાઈવ પણ આપણે કરીશું, જેથી કરીને બધા લોકો આનો લાભ લઈ શકે. જી બરાબર બાપુ, અમે એક વખત લાઈવ કરવા માટે પણ અહીં આવશું. વાહ બાપુ, હવે અમે ઘણી વખત એવું આજુબાજુના વિસ્તારમાંથી વાત સાંભળી છે લોકોના મુખેથી કે બાપુ દ્વારા એક અનાથ દીકરીનું પાલન પોષણ કરવામાં આવ્યું અને એને ભણાવી ગણાવીને પછી એના લગ્ન પણ અહીં તમે કરાવી દીધા. તો એ દીકરી વિશે તમે તમારા દર્શક મિત્રોને થોડીક માહિતી આપો. જી જી, બહુ સરસ વાત યાદ કરી આપે. એ અમારા દિલની વાત છે. હે દર્શક મિત્રો, બજારમાં અનાથ બાળકો, દુઃખી બાળકો, એને ક્યાં ને ક્યાં સહયોગ કરવો, ક્યાં ઉપયોગી થાય, ક્યાં મદદ કરવી, એ પ્રભુજનાશ્રમ તો રાત દિવસ એવું કામ કરે છે. પણ એક સંજોગ એવો બન્યો કે કર્ણાવતીમાં અમદાવાદ મારી એક રાત્રે સભા હતી. સહજ ભાવે કહેવાઈ ગયું કે કોઈ અનાથ બાળક હોય તો કહેજો.
15 દિવસ પછી પરિચિત વેપારીનો ફોન આવ્યો કે ભાઈ 5 વર્ષની એક દીકરી છે ને મમ્મી પપ્પા નથી, તો આ બાળકનું આપ કંઈક આવું સત્સંગમાં બોલ્યા હતા. હા, હું બોલ્યો હતો. શબ્દ ત્યાં બદલવો હોય તો બદલી શકાતો હતો કે ભાઈ કોઈ પણ અનાથ આશ્રમમાં ચાલો એ દીકરીને મુકાવી દો, હું આવું છું, મોકલી દે સુરેન્દ્રનગર, ગાંધીનગર, સુરતમાં. પણ નહીં, હું બોલ્યો હતો કે આપણા આશ્રમમાં રાખશું. એટલે આ દીકરીને આપણા આશ્રમમાં આપણે એને લઈ આવ્યા. 5 વર્ષની ઉંમરની દીકરી આશ્રમમાં આવ્યા પછી 12 સાયન્સ આપણે અહીંયા ભણાયું અને 12 સાયન્સ અહીંયા રજનીભાઈની સ્કૂલ મહર્ષિ ગુરુકુલમાં 11 સુધી તો ટંકારા આપણા આશ્રમમાં ભણી ત્યાં, અને 12મું અહીંયા મહર્ષિ ગુરુકુલમાં ભણાવ્યું. ત્યાર પછી 20 વર્ષની ઉંમર થઈ. જન્મે સુથાર સમાજની દીકરી હતી, તો સુથાર સમાજમાં આપવી, પાટીદાર સમાજ મોરબીના આસપાસના ઘણા લોકોએ કહ્યું કે આશ્રમમાં સહયોગ આપી અને દીકરી અમને આપો. સારી વાત છે, એમાં આપવું તો કાંઈ ખોટું નહીં, પણ જ્યારે જે દીકરીનો સમાજ છે એ દીકરી પોતાના સમાજમાં જાય તો એને પોતાનું ગૌરવ રહે. એટલે કર્ણાવતીમાં અમારી આ દીકરી પંચાસરા પરિવારની હતી અને ભાલારા પરિવારમાં એક દીકરો શોધી કાઢ્યો. એ દીકરો અને અમારી દીકરી નક્કી કર્યું, અને નક્કી કર્યું ત્યારે જ્યારે અહીંયા જોવા આવ્યા એ લોકો બધા, ત્યારે દીકરીને વિશે બધી વાત કરી. એ લોકોને વાત ગમી ગઈ. પછી દીકરા અને દીકરીને મેં બાજુમાં બોલાવીને કીધું, જો બેટા, મારી 3 શરત છે. પહેલી શરત, તમારા ભાગ્ય લખાયેલા હોય તો તમે જોડાઓ, હું ના નથી કહેતો, પણ આજીવન તમારે તમારા માતા પિતાની સેવા અને જરૂર પડે જે કાંઈ કામ કરવું પડે એના માટે કરવાની તૈયારી હોય તો જ તમે 2 જોડાજો. નંબર 2, તમે 2 ભાઈ છો અને ક્યારેય બટવારો થાય, જુદા થાય તો માતા પિતાના તારીખવાળા વારા ન કરજો. મહિનો 2 મહિના આગળ રહે, 1.5 મહિનો ઓલે ઘરે રહે, એવું કંઈ વ્યવસ્થા કરશો તો એ માન્ય છે, પણ તારીખવાળા વારા કરશો તો મને પસંદ નથી. આ બીજો પ્રશ્ન. અને ત્રીજો, જ્યારે 2 ભાઈનો કોઈ પણ જાતનો બટવારો કરો તો નાનો ભાઈ એમ કહે કે આમની નામ, તો તમે બંને દિલથી એકદમ રાજી થઈને કહેજો કે આખરે અમને ભાઈની જરૂર છે, ભાગ વધઘટ હશે ચાલશે, થોડી દ્રવ્ય ઓછું વધતું હશે તો ચાલશે. આવી વાત કરી. દીકરો અને દીકરી રૂમમાં ગયા અને ત્યાંથી 7 મિનિટમાં પાછા આવ્યા. બંનેની આંખમાં આંસુ હતા. બંને બાળકો એમ કીધું કે બાપુજી, તમારી જે વાત છે એ વાતનો અમે સ્વીકાર કરી છે. અને આજે લગ્નની તારીખ નક્કી થઈ 27 ફેબ્રુઆરી 2020. આ દીકરી માટે 3000 પત્રિકાઓ મેં છપાવી, કારણ કે હજારો ભક્ત પ્રભુજન આશ્રમથી જોડાયેલા છે. ભારતના તમામ ભક્તોએ કીધેલું કે દીકરીને લગ્ન થાય ત્યારે અમને યાદ કરજો. અને એ બધી પત્રિકાઓ આખા સૌરાષ્ટ્રમાં, કચ્છમાં, અંબાજીથી માંડીને વાપી સુધી હું જાતે પત્રિકા આમંત્રણ દેવા ગયો હતો. અને એ દીકરીનો આનંદ એટલો બધો હતો, મારો આનંદ હતો. અને એ પ્રસંગ અહીંયા 27 ફેબ્રુઆરી 2020ના જ્યારે લગ્ન કર્યા અને લગ્નમાં જે આનંદ ખુશી હતી, અને એ વખતે ભોજન પ્રસાદ મહર્ષિ ગુરુકુલ પરિવાર તરફથી તમામ ભક્તોને આપવામાં આવ્યો હતો. અને એ દીકરી એ દિવસથી અત્યાર સુધી એક પણ ફોન એવો નથી આવ્યો કે બા મારી સાસુ, બા મારા સસરા, બા ઘરે કે કુટુંબમાં આ પ્રશ્ન. એ હસતી જ હોય, આજે પણ હસતી હોય છે. 4 વર્ષ થવા આવ્યા. 27 ફેબ્રુઆરી 2020 એટલે લગભગ 4 વર્ષમાં કંઈ છેટું નથી. તો આ દીકરી આ રીતે અમે પરણાવી. અને સાથે સાથે વાત કરી દઉં તો વાપી, વલસાડ, નવસારી, ભરૂચ, સુરત, નર્મદા, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં 35 વર્ષથી સંઘના માધ્યમથી મારાથી થાય હું ત્યાં પણ સેવા કરું છું. ગરીબ બચાવો અભિયાન ચાલે છે. વિધર્મીઓ પરેશાન કરે તો એની વ્યવસ્થા કરીએ છીએ. અને ધર્મ પરિવર્તન ન કરે સમાજ, એના માટે વિચારો આપીને સત્સંગ માધ્યમથી ગામડે ગામડે પ્રવાસ કરીને વર્ષમાં આ કપડાં પહેર્યા પછી 2 વખત 3 વખત જઉં છું. આ કપડામાં 3-4 વખત જતો હતો. એટલે આ પણ મારું એક સાથે કામ છે. એટલે આ રીતે અમે દીકરી અને હજી પણ એવા આપણી નજરમાં કોઈ એવા બાળકો હોય, દુઃખી બાળકો, તો અમે સહયોગ કરશું આપના માધ્યમથી. દર્શક મિત્રો, દીકરીનો જન્મ થવો આપણા ઘરમાં એ ખરેખર ખૂબ ભાગ્યશાળી મા બાપને મળે. પણ બાપુના ભાગ્યમાં તો એક વિશેષ કાર્ય લખેલું હશે કે એક અનાથ બાળકીને પોતે પોતાના સાથે રાખી, પોતે એ બાળકીને પાલન પોષણ કર્યું બાળકીનું, અને એને અભ્યાસ આપ્યો. અને બીજી એક વિશેષ વાત જો સમાજ માટે શીખવાનું હોય તો દીકરી જ્યારે પરણવા લાયક થાય
પછી એને દીકરી હોય તો દીકરી એ આપણા માટે પારકું ધન કહેવાય. એને અમુક ઉંમર પછી એને આપણે બીજાને સોંપવી પડે. તો એ એટલે સોંપવાનું કાર્ય એટલે એની વર પસંદગી. તો બાપુ દ્વારા જે એમના શબ્દોમાં રજૂ કર્યું કે વર પસંદગી માટે એમણે જે બાબતોને ધ્યાનમાં રાખી અને વર પસંદગીમાં બાબતોની સાથે સાથે પણ જે બંને પોતાની દીકરી હતી એમને અને સામેના જે પક્ષમાં જે ભાઈ હતા એ બંનેને જે શિખામણ આપી પોતાના મા બાપ અને પોતાના ભાઈઓ વિશે અને પોતાના પરિવારમાં શું કેવી રીતના જીવન જીવવું, એવી વાત જો આપણે દરેક વ્યક્તિ સમજે વ્યક્તિગત રીતે તો આજે પતિ પત્નીના છૂટાછેડા છે, થવાના કિસ્સાઓ છે, અંદર ઘરેલું ઝઘડાઓ થાય છે, આ બધાથી આપણે સમાજને બચાવી શકીએ. બાપુ આપના દ્વારા જે સરસ કાર્ય થયું એ માટે હું તમને વંદન કરું છું. ધન્યવાદ. બાપુ